શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં। અને અત્યારે જો ઘડિયાળમાં 7:45 થવા આવ્યા છે અને આજે છે હોળી। તો તમને બધાને હોળીની શુભકામના। અને અમારા મીસુબેન જો આજે હોળી છે ને તો સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગયા છે કા મીસુબેન ને? એને આજે ધૂળેટી રમવાની છે। હા, સ્કૂલે અબીર લઈ જાય છે કા? એને આજે હોળી રમવાની છે ને ધૂળેટી કાલ છે, એટલે કાલ તો રજા હોય એટલે આજે ધૂળેટી મનાવી લેવાની છે। કેમ મીસુબેન? તો મીસુબેન જો આજ ફ્રી કપડાં પહેરીને જાય છે કે સર એમ કીધું જૂના કપડાં જ પહેરી આવવાના કા? હા, તો જો મીસુબેન તૈયાર થઈ અને જાય છે સ્કૂલે। હા, જો અત્યારે ઘડિયાળમાં થઈ ગયા છે 11:15 અને મારે જો આવી હતી હું વાડીએ, તો વાડીએ કેટલા દિવસથી આવી જ નહોતી, તો જો આટો મારી લીધો અને માતાજીએ દીવા કરવાના હતા તો દીવા કરી લીધા અને પછી હવે હું ઘરે જાઉં છું એમ। અને અત્યારે તો કેવો આમ તો જો તડકો થઈ ગયો છે પણ અત્યારે અહીં છાંયો આવે છે ને એટલે એકદમ ઠંડો ઠંડો પવન આવે છે। અને બાકી તો ઉનાળો કાયદેસરનો હવે આવી જ ગયો છે। ઉનાળો તો વહેલો આવી ગયો હોય ને એવું લાગે છે, નકર તો હોળી પછી બહુ તડકા પડે, પણ અત્યારે તો બહુ તડકા પડવા માંડ્યા છે, એટલે ઉનાળા જેવું જ વાતાવરણ થઈ ગયું છે એમ। તો હવે મેં દીવાને એવું કરી લીધું છે, પાણી ભરવાનું હતું, ગોરાને એવું તો ભરી લીધું છે અને ઢોર પાવાના હતા તે બધું થઈ ગયું છે। તો હું કાલો ફટાફટ ઘરે જાઉં। જો મીસુબેન સ્કૂલેથી આવી ગયા છે અને મીસુબેન જો સ્કૂલે આજ સવારે કીધું હતું ને કે એને હોળી રમવાની છે, તો જો એ કેવી હોળી રમીને આવી છે એ દેખાય છે બધું કા? હે, ભૂતળા જેવી લાગે છે મીસુ? મજા આવી ગઈ છે ને સ્કૂલે તો? હે, હા, મારો મોઢું પાકો કલર હે। હા, પાકો કલર તો તું તો કહેતી હતી ને કે મારે ઓલું ગુલાલ ને એવું જ લગાડવાનું છે, પણ બીજા લગાવ્યો છે ને એને લગાવ્યો। હા, એને લગાવ્યો છે। જો એની જો દઈસા જો આખા કપડા। અને હવે મીસુબેન નાવા જાય, બાથરૂમમાં જાવ બેન? હે, માથું તો જો મીસુ તારું। મજા આવી ગઈ ને? અમારે તો અહીં હોળી હજી હવે ધૂળેટી તો કાલ છે મીસુબેન, એક દી અગાઉ ધૂળેટી રમી એવા કા? કાલ રજા છે અમારે સ્કૂલે, એટલે કાલ આપણે ઘરે ધૂળેટી રમવાની। હા કા? તો જો હવે મીસુબેન ફટાફટ નાઈ લે। મોઢામાં કલર કરી ગયા વયા ગયા કે શું છે મીસુ? હા 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 હા, જો તો હાલો ફટાફટ મીસુબેન નાઈ લે અને પછી કા પછી રમવા માંડે। જો આજે છે હોળી, હોળી એટલે ઉતાસણી, અમે તો અમારી ભાષામાં એને ઉતાસણી જ કહીએ છીએ। તો આજે જો એ ઉતાસણી છે એટલે અમારે મારી મમ્મી ક્યાં જ કંઈક બનાવશું એમ। તો રસ ને પૂરી બનાવવા છે, જો મેં પૂરી બનાવી લીધી છે અને પૂરી તરવાનું કામ મારું ચાલુ થઈ ગયું છે। અને રસ તો તે દિવસે 2 પેકિંગ લઈ આવ્યા હતા, એક પડ્યું હતું તેનો રસ કાઢી નાખ્યો છે અને બધી પૂરી જો હું કહું ફટાફટ તરી નાખું। પૂરી જો મેં બધી વણી લીધી છે અને જો બધી પૂરી વણેલી છે અને એ પૂરી વણી અને બધી રાખી દીધી, કારણ કે હું એકલી ને એકલી કરું તો પછી તરવું વણવું બે તો પહોંચાય નહીં, એટલે જો પૂરી પહેલા વણી લીધી અને પછી હું બધી છે ને તળી લઉં એમ। તો ફટાફટ બધી પૂરી તળી લઉં ને પૂરી અને રસ આપણે ભજીયા બનાવ્યા હતા, પણ હવે તો તડકા બહુ પડવા માંડ્યા ને તો હવે ગરમી ના આવે કે ભજીયા ભાવે નહીં। ભજીયા ખાવા હોય તો શિયાળામાં ચોમાસામાં એમાં જ મજા આવે, એટલે ભજીયા તો કંઈ બનાવ્યા નહીં, નકર તો જરૂર ભજીયા બનાવવા હતા, એટલે ખાલી રસ ને પૂરી ને બટેટાનું શાક બનાવી નાખશું એટલે હોળી ઉજવાઈ જાય એમ। જોકે બનાવવું ફરજિયાત ન હોય, પણ આ તો હોળી હતી એટલે આજે રસ ને પૂરીને હું બનાવી નાખું। તારો ફટાફટ બધી પૂરી છે એ તરી લઉં અને જો હું એકલી જ વણતી હતી એટલે પહોંચાઈ તો નહીં, એટલે ગોળ આખી રોટલીની જેમ વણીને પછી ત્રિકોણ પૂરી બનાવી નાખી છે, ત્રિકોણ એટલે ફટાફટ થઈ જાય એમ, એકલા પહોંચાઈ નહીં એટલે ચાલો ફટાફટ બધી પૂરી છે એ તરી નાખું। તો જો મારે પૂરી તો તરાઈ ગઈ છે અને હવે જો પાપડ તરવા છે, તો એ પાપડ જો તરવાનું ચાલુ કરી દીધું છે। તો આ પાપડ જો બહુ મોટા છે, એક એક પાપડ જ હમાય છે, તો હું એક એક પાપડ કરીને બધા પાપડ છે એ તરી લઉં છું। ને મારા મીસુબેનને તો બહુ પાપડ ભાવે, કેમ મીસુબેન? હે, ને મીસુબેન જો પાપડ તરું છું ને તો ખાવા માટે આવી ગયા છે કા? મમ્મી પાપડ તરે છે હું ખાઉં છું। મમ્મી તરે છે બેન ખાવાનું કામ ચાલુ છે, કેમ? આખો પાપડ લઈ લીધો જો, એમ ખવાય આખો પાપડ? હે, આપણે જમવા બેસીએ ને તો એ ખાવાનો હોય। તો પાપડ ખાવા માંડ્યું છું ને અમારે રસ ને પૂરી ખાવાની છે સાંજે, એટલે મીસુબેન ને મજા આવી જાય કા? રસ ને પૂરી ખાવાના છે એમ। તો હાલો હું ફટાફટ પાપડ તરી લઉં અને મીસુબેન ખાઈ લઈએ કા? દર્શન કરવા જવા છે ને લઈ લીધા છે મમરા,
ઢોરી નાખતી નહીં હો. મમરા ને ડારિયા ને એવું લઈ લીધું છે. જો અમે કા રૂમાલમાં અમારે ત્યાં એવા રિવાજ હોય કે વળીના દર્શન કરવા જઈએ ને એટલે મમરા ને ડારિયા ને એવું લઈ જવાનું અને પછી વળીમાં એનાથી એને વધારવાનું. આપણે કેમ ચોખાને એવું નાખીએ એવું કા મીસુબેન? તો જો આ રૂમાલમાં લઈ લીધા છે. હું મીસુ મારી મમ્મી હમણાં જાય વળીના દર્શન કરવા. વળી અમારે અહીં સામે જ થાય છે અને વળી જો પ્રગટી ગઈ છે એટલે હવે અમે જઈને દર્શન કરી આવીએ. કે મીસુબેનને નથી આવવાનું? આવવાનું છે હે. તો હાલો ફટાફટ અમે દર્શન કરી આવીએ. જો તો અમે મીસુબેન ને મારા બેનપણી ને અમે જઈએ છીએ વળીના દર્શન કરવા માટે અને રોડની ઓલી બાજુ છે એટલે અમે દર્શન કરી આવીએ કા મીસુબેન? હે નકા તો પછી બહુ છેટી રહી ને વળી ત્યાં હે. હા જો અમારા મીસુબેનને હોતે આવવું હોય કા. તો જો વળી છે ને એ અમારા અહીંયા ઘરની સામે જ થાય છે રોડની ઓલી સાઈડ એમ. તો અમે દર્શન કરવા માટે જઈએ છીએ અને દર્શન કરી આવીને વળી